ડભોઈની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શાળા ખાતે શાળાનો પ્રથમ વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. વાર્ષિકોત્સવની થીમ શિવોહમ પર રાખવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત અનુસાર ભગવાન શિવની આરાધના સાથે ભગવાન શિવની ઉત્પત્તિ સહિત ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગની થીમ સાથેના નૃત્ય રજૂ કર્યા હતા. સમગ્ર દેશમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ અને તેમના વિવિધ સ્વરૂપો અંગે ઉપસ્થિત વાલીઓ તેમજ મહેમાનોને ભગવાન શિવ સાથે સીધો પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગર અને ડભોઈ સ્થાપક એવા પૂજ્ય શ્રી કેપી સ્વામી, પૂજ્ય નિર્લેપ સ્વામીજી, પૂજ્ય વિષ્ણુ સ્વામીજી, પૂજ્ય ભગવત સ્વામીજી અને પૂજ્ય કીર્તન સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડભોઈ પણસોલી ગામના યુવા સરપંચ એવા વકીલ હર્ષિલ ઉર્ફે શંભુ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, નાયબ મામલતદાર પ્રવીણભાઈ જોશી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ શિવોહમ થીમ પર તમામ થીમને બિરદાવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલ કૃતિઓથી સમગ્ર શાળાનું કેમ્પસ શિવ ભક્તિમય બની ગયું હતું. આજે હું ગુરુકુલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસમાંથી મિસ વૈષ્ણવી શુક્લા એન્ડ મિસ હિમાની પટેલ તમારી સમક્ષ પ્રસ્તુત છે. આજના શિવોહમ કાર્યક્રમની અંદર ઘણી જ સારી એવી શિવના રિલેટેડ પ્રસ્તુતિ થઈ છે, જેમાં 4 શિવલિંગની ઉપર કંઈક ને કંઈક પ્રસ્તુતિ કરવામાં આવી છે, જેમાં કલ્ચરલ રિલેટેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમને રાખવામાં આવ્યો છે. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.